22 તારીખ સુધીમાં દરેક ખેડૂત ભાઈએ પોતપોતાના કામો યસ કરી દેવા અને જે યસ કઈ સાચવવાનું હોય ને એ સાચવી લેવું, કેમ કે જી સાવચેતી રાખવાની જરૂર છે. વાવાઝોડું બનશે તો અરબ સાગરમાં કોઈ સાયક્લોન હોય તો આપણું ગુજરાત છે અરબ સાગર કાંઠે જ આવેલું છે, યસ એટલે ચોક્કસથી ગુજરાતની એની ડાયરેક્ટ અસર પડતી હોય. સાયક્લોન બનશે, એનું નામ આપશે શ્રીલંકા ને એ સાયક્લોન નું નામ હશે શક્તિ. તો 22 તારીખ પછી ભાઈ તમે તમારા ઝૂંપડા હોય કે નળિયા હોય કે ઘર હોય કે માલદાર હોય, બધી જ મિત્રો વાત કીધો તૈયારીમાં રહીજો. ગુજરાતની અંદર તારીખ 22 પછી ભારે વરસાદ સાથે વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતા અત્યારે મંડરાઈ રહી છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સર્જન થઈ ગયું છે અને તબાહી મચાવવા આવી રહ્યું છે. જી આ મિત્રો વાત કીધો ખાસ કરીને તમે બધા લોકો આ વિડીયો ક્યાંથી જુઓ છો અને તમે મિત્રો વાત કીધો તમારું ગામનું નામ કમેન્ટ કરી શકો છો, કારણ કે મને પણ ખબર પડે કે ભાઈ હું તમને બધા લોકોને જણાવી શકું કે ભાઈ તમારા ગામ બાજુ વાવાઝોડું આવશે કે નહીં. આ વાવાઝોડું મિત્રો વાત કીધો અરબી સમુદ્રની અંદર અત્યારે સર્જાઈ રહ્યું છે, જેની અંદર મિત્રો વાત કીધો વાવાઝોડું દ્વારકાથી લઈને નડિયાદથી લઈને કચ્છથી લઈને આપણે મિત્રો વાત કીધો નીચે આવી તો મિત્રો વાત કીધો જામનગર હોય, પોરબંદર હોય કે પછી મિત્રો વેરાવળ હોય કે ભાવનગર હોય, મહુવા હોય, તળાજા હોય, પાલીતાણા હોય કે પછી મિત્રો સુરત હોય, આ બધા જ વિસ્તારો મિત્રો કવર કરી શકે છે આ વાવાઝોડું. આ વાવાઝોડું મિત્રો વાત કીધું એનું નામ આપવામાં આવ્યું છે શ્રીલંકાનું નામ આપ્યું છે શક્તિ નામનું વાવાઝોડું. અત્યારે મિત્રો વાત કીધું ખુલ્લી આમ ભાઈ ગુજરાતની અંદર આવી શકે છે અને પૂરેપૂરી અત્યારે મિત્રો વાત કીધું હવામાન વિભાગની આગાહી આપી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો વાત કીધો તમને બધા લોકોને હું જણાવી દઉં તારીખ 25થી લઈને 30-31ના ગાળાની વચ્ચે વાવાઝોડું ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે, તબાહ કરી શકે છે, ભારે પવન સાથે વરસાદ. જી આ મિત્રો વાત કીધો વરસાદ પણ ઊભો રહેવાનો નથી ભાઈ, વાવાઝોડાની સાથે સાથે વરસાદ પણ ભૂકા કાઢી નાખવાનો છે. ગુજરાતના સમુદ્રની અંદર મિત્રો વાવાઝોડું ઉત્પન્ન થવાની તૈયારી મિત્રો વાત કીધો તારીખ 21-22થી થઈ જવાની છે અને વાવાઝોડું મિત્રો ગુજરાતની અંદર આવી શકે છે. તો આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.